नमस्कार वाली मित्रों, आप सब मजा में हशो। आज हूँ आंकलाव हाईस्कूल आंकलाव तरफ आप समक्ष एक अगत्यनो मुद्दो लईने उपस्थित थयो छुं। अत्यारे आजना वातावरण प्रमाणे आपणी शाळामां विद्यार्थीओनी तंदुरस्ती अर्थे अमे सौ शाळा परिवारना सभ्यो वधारे पड़ता ध्यान आपवा जई रह्या छे। कारण के हमणां थोड़ा समय थी एवं बन्युं छे कि शाळामां 3-4 विद्यार्थीओने खेंच आवी होय, चक्कर आव्या होय, केटलाक विद्यार्थीओने प्राथमिक सारवार आपवी पड़ी होय। तो एना उपाय तरीके आपनी थोड़ी मददनी शाळाने जरूर छे। जो आपनुं बाळक कोई मेडिकल हिस्ट्री धरावतुं होय, एने कोई बीमारी होय कि कोई तकलीफ होय तो तेनी माहिती तेना वर्ग शिक्षकने अवश्य आपशो। जो कोई दवा लेतुं होय कि भूतकाळ में एने कोई चक्कर आवाना कि खेंच आवाना प्रश्नो बन्या होय तो तेनी जाण तेना वर्ग शिक्षकने चोक्कस करशुं। तेनी अमे नोंध राखवाना छे अने एवा विद्यार्थीओने तंदुरस्ती વધારવા માટેના જરૂરી ઉપાય સૂચવવાના છે। આપ પણ પોતાના ઘરે પોતાના બાળકને જ્યારે શાળાએ આવે એ પહેલા જો શક્ય હોય તો ગરમ નાસ્તો એ કરીને આવે अथवा तो शाळामां लईने आवे तो ए खूब ज सारुं रहेशे। शाळामां अत्यारे आपणे एમને ચોખ્ખું અને ઠંડા પાણીની વ્યવસ્થા મંડળના સહયોગથી કરી લીધેલ છે। હવે અમે એના હાઇજીન માટે એના ખોરાક તરફ જઈ રહ્યા છે, જેમાં શાળા તરફથી જ વિદ્યાર્થીઓને રિસેસમાં ગરમ નાસ્તો મળે, પૌષ્ટિક અને શુદ્ધ નાસ્તો મળે તેવી અમે ગોઠવણ કરવા જઈ રહ્યા છીએ। બને ત્યાં સુધી આપના બાળકોને अमे सूचन करता होईए छे, पण तमे पण चोक्कस करजो कि बहारना प्लास्टिक अने पડીકાના खोराकथी दूर रहे। प्लास्टिकमां अने पડીકાमां जे नास्तो मळतो होय छे तेमां कोईपण प्रकारनी केलरी नथी होती अने एने प्रिझर्वेटिव करवा माटे एवा गैसनो उपयोग थतो होय छे कि जे एने लांबे गाळे नुकसान करे छे। तो जो आपणे एनी थोड़ी वधारे केर लईए अने आपणा बाळकने ए माटे जागृत राखीए अने एने આપણે કમસે કમ એવું સૂચન કરીએ કે એ પ્લાસ્ટિકના પડીકાથી દૂર રહેશે। કારણ કે પ્લાસ્ટિક એ ફક્ત એને જ નુકસાન નથી કરતો પરંતુ પર્યાવરણને પણ નુકસાન કરે છે અને શાળામાં સ્વચ્છતાને પણ નુકસાન કરે છે। બાળકો મોટાભાગે હકારાત્મક હોય છે, તેમને જે પણ બાબત પ્રેમથી સમજાવવામાં આવે છે તેનું તેઓ ચોક્કસ પાલન કરે છે અને એના દ્વારા તેમની તંદુરસ્તી પણ વધશે અને એક તંદુરસ્ત શરીરમાં એક તંદુરસ્ત મન એમને એક સારું શિક્ષણ આપવામાં મદદ કરશે અને એમની કારકિર્દીમાં પણ એમને ખૂબ જ મદદરૂપ બનવાનું છે। નજીકના સમયમાં આપણે વાલી મીટિંગ પણ કરવાના છે, તેમાં પણ તમે તમારા બાળકને શિક્ષણ વિશે પ્રશ્નો પૂછજો। અન્ય કોઈ પ્રશ્ન હોય તો પણ પૂછીને જ્યારે અમને મળવા આવો ત્યારે તેની ચર્ચા આપણે સાથે મળીને કરશું અને આપણે બધા ભેગા થઈને एक सारी शाळा અને શાળામાં એક તંદુરસ્ત વાતાવરણનું નિર્માણ કરીએ કે જેના કારણે આપણા બાળકની કારકિર્દી ખૂબ જ ઉજ્જવળ બને। બસ, જય શ્રી કૃષ્ણ।